આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું કાલુ ગામ છે. ત્યાં આગળ એક ખેતરની અંદર એક ભાઈ છે. તેમને હું કહું કે આ ભાઈને કેવી પરિસ્થિતિમાં બાંધ્યા છે, એમને બાંધી રાખ્યા છે. જો ખરેખરમાં કેમ કાકા તમે બાંધી દીધા છે? ખોલી નાખો, ખોલ નાખો પેલા એમને, ખોલ નાખો. પેલી ભાઈ છે તારો, ખોલી નાખો એમ. ચલો, આટલી બધી બાંધવાની કેમ જરૂર પડી? કેમ બાંધી રહ્યા છે ભાઈ? પણ દવા બવા કરો યાર, આવી રીતના બાંધ દેવાય ને. પણ આવું નહીં, બાંધી આખું વ્યવસ્થિત દૂરથી લઈ લે બાંધેલું. ચાલો ઉભા થઈ જાઓ. સ્પેશિયલ નવું લાયા દોરડું બાંધવા માટે. કેટલું બધું જબરજસ્ત હતી ભાઈ, જો તો ખરા ધમાલે એટલી ગારા છે નહીં. નીચે બોધેલું છે. ચાલો ઉભા થઈ જાઓ. પગત ખોલવા દો શકીલભાઈ. નહીં હા, આમ તો હાથ બાદ બધું બાંધી દીધું છે ને. લાવો છરી લાવો. અરે રે રે રે, બચારાનો હાથ ના ઊંચો કરે કે ના પગ ઊંચો કરે, આટલો બધો હોય યાર? અરે માનસિક પણ હોય, માનસિક ની લિમિટ હોય. કેવું આપણે કોઈ માનસિક થોડી જન્મીએ છે ના, હલે ના ચાલે આવું આટલું બધું હારી હમૂલ નહીં, પણ બાંધવાની બી લિમિટ હોય યાર. કેવું કેટલા જબરજસ્ત બોધેલા. છરી લાવો, છરી લાવો. હાથ પગ આમ બિલકુલ જેવું માણસાઈ જેવું જ નહીં, બિલકુલ. ખાવાનું નહીં, દવા પીવાનું નહીં, ઊંઘવાનું નહીં. ચાલો ઉભા થઈ જાઓ. કશો કશો વાંધો નહીં. ધીમે નામ એને આગો પાછો બચારા સેટ થઈને રગો બગો છૂટી પડે ને બેચારાની. બકો હેડો આજાદ આવે છૂટા ફરો આવે. ધારમાંથી કાપી નાખો. એટલી બધી ખરાબ પરિસ્થિતિ બાંધી છે અને છરીથી કાપવું પડ્યું. બોલો હવે તમે વિચાર કરો કે બાથરૂમ જવું હોય, આ જવું હોય, તમે શું કરો? હે પણ એવું નહીં, દાડે હોય કે રાતે હોય આટલું બધું. ચલો કાકા, કાકા ચલો ઉભા થઈ જાઓ. બાપરે બાપ, ચલો ચલો ઉભા થઈ જાઓ, થઈ જાઓ ઉભા. ચલો શું નામ છે તમારું? હે શું નામ? બક્ષોટ બકો. તો કેમ ધમાલ કરો છો? હે પાણી પીલો, પાણી લો. ચલો ચલો ઉભા થઈ જાઓ. ચલો છોડી દેજો, ચાલે છે તો કમ્પ્લીટ. બટન બટન બંધ કર. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું કાલુ ગામ છે. ત્યાં ખેતરની અંદર ભાઈને બાંધી દીધા હતા. તો આજે અમે એમને છોડાવી લીધા છે. તો એટલી બધી માણસાઈ હોય, કોઈ પણ વ્યક્તિ માના પેટમાંથી ગાંડો કે અસ્થિ મગજનો જન્મ નથી લેતો. આજે બાંધી દીધું છે. લોકો પરિવાર વાળાને કંઈક માનસિક હોય એને બાંધી દેવાનું કારણ હોય છે કે ભાઈ બહુ ધમાલ કરે છે, કે ભાઈ કોકને મારે છે, કે ગમે તેને હેરાન કરે છે. પણ એના માટે બધા બહુ હોસ્પિટલો છે, બધી બહુ સંસ્થાઓ છે
તમે એમને સંપર્ક કર્યો હોત તો આ પોઝિશન ના આવત. તો બસ એટલું જ મારે કહેવું છે કે તમારી પણ આસપાસ આવા કોઈ માનસિક હોય એને કોઈ પણ જાતનું બાંધવાનું કે કોઈ પણ સંજોગોમાં એને કોઈ ઈલાજ કરાવવો હોય. અત્યારે આપણા પરિવારમાં કોઈ માનસિક હોય તો એને થોડી એવું હોય કે ભાઈ એને બાંધી દેવાનું. દવાખાનું છે, સંસ્થાઓ છે, એમનો સંપર્ક કરો. એક માણસાઈ તરીકે માણસની સેવા કરવાની હોય ત્યારે આ બાંધી દેવાની તમે જોયો કે વિડીયોની અંદર કેવી પરિસ્થિતિ બાંધી દેતા. અમે છરી વારે એમના બધું કાપવાનું કર્યું તે પછી અમે એમને આજે રિહાઈ આપી દીધી છે. તો વિડીયો અમારો અંત સુધી જોજો. અમે એમને શું કરવાના છે, ક્યાં લઈ જવાના છે, કેવી પરિસ્થિતિમાં કરવાના છે, આપ સૌ અમારો વિડીયો લોકો સુધી પહોંચાડશો. આ એ જ ભાઈ છે. અગાઉના વિડીયોમાં તમે જોયા કેવી પરિસ્થિતિમાં લાયા હતા, કેવી પરિસ્થિતિ કરી દીધી છે. એ ગામમાં કે સગાવાળા હોય કે જે કંઈ પણ હોય એમને કેવી રીતના બાંધ્યા હતા તમે જોયા અગાઉના વિડીયોની અંદર કે ભાઈ કેટલી ખરાબ પરિસ્થિતિમાં હાથ પગ બધું બાંધી દીધું. પેશાબ પાણી કરવા માટે તકલીફ. છેલ્લા 3 દિવસથી આ ભાઈને બાંધીને રાખ્યા હતા ઘેરની અંદર. શું નામ છે તમારું? બકોરભાઈ ધનજીભાઈ પરમાર. પક્કુભાઈ બકોરભાઈ ધનજીભાઈ પરમાર. પરમાર. તમારા ભાઈઓ કેટલા? એક ભાઈ છે. મમ્મી પપ્પા મમ્મી પપ્પા છે. બરોબર છે. હા. શું કામ કરો છો તમે? હું બીડી બનાવું બીડી બનાવો છો. બરોબર છે. હવે રહેવાનું ને મારી જોડે શાંતિથી. તમને ઘરે કેમ બાંધી દીધા હતા? ઘરે એટલા માટે બધા હતા અમારે જે સંસ્થા વ્યવહારી વાત છે ને હા એની અંદર બોલવાનું હોય તમારું કાલે રાતે લગન હતું સ્વર્ગમાં કાલે હું પરણી આવ્યો બરોબર. રાત્રે કાલે રાતે પાણી ના આયા? હા સરસ. લો બરોબર. ગઈકાલ રાતે હજુ પાણી આજે જવાનું છે હજુ સરપંચ મારે બરોબર. આવવાનું છે. બરોબર. ગઈકાલે ભાઈ પાણી ગયા અને આજે પાછું શું છે? ગામની અંદર સરપંચ રોમની અંદર સરપંચ 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 બનવાનું, ગામની અંદર સરપંચ બનવાનું છે આજે. કઈ વાંધો નહીં, તમે વિડીયો અંત સુધી જોયો. ખરેખરમાં જો લાગે છે તમને કે ભાઈ માનસિક છે, સારું બોલે છે, બધી રીતે થોડી ઘણી નોર્મલ વાત કરે છે, પણ એટલી ખરાબ પરિસ્થિતિમાં બાંધ્યો હતો. ખરેખરમાં હું પણ એમને કહું છું કે મારો લાઈફનો પહેલી વાર આવો કેસ જોયો છે મેં કે ખરાબ પરિસ્થિતિની અંદર માણસને બાંધ્યો છે. માથાનો કદાચ પોલીસ પણ કોઈ પણ જાતનું કદાચ સબક શીખવાડવાનું હોય કે સામાન્ય માણસને કદાચ જોર માર મારે, પણ આટલી ખરાબ પરિસ્થિતિમાં બાંધવાનું ખરેખરમાં માન્ય નથી. આ માણસાઈ નથી તમારી અંદર. વિડીયો ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. મારું કામ સારું લાગ્યું હોય તો મને ફોલો અને લાઈક કરજો.